નમસ્કાર મિત્રો હું છું સુનિલ પટેલ। મિત્રો ઘણા દિવસે આપણે ફેસ ટુ ફેસ મળી રહ્યા છે। વેલકમ મિત્રો દરેકના જીવનમાં મુશ્કેલીનો સમય ટફેસ્ટ ટાઈમ જરૂર આવે જ છે અને ખરેખર તો મુશ્કેલી ભાગ્યશાળી વ્યક્તિને જ આવે છે। કુદરત પરમ સત્તા આપણને મુશ્કેલી આપીને આપણને સ્ટ્રોંગેસ્ટ ટફેસ્ટ અને ખૂબ જ મજબૂત મનના બનાવે છે। એટલે મુશ્કેલીઓ ખરાબ નથી, ફક્ત એને સકારાત્મક રીતે જોવાની છે આપણે। મિત્રો, જે મનુષ્ય મુશ્કેલીઓ આવે છે ત્યારે મુશ્કેલી જોઈને ભાગેડું ભાગી જાય છે તો મુશ્કેલી એને ડબલ સ્પીડથી ગ્રસી લે છે અને વ્યક્તિ જીવનમાં એક હારનાર વ્યક્તિ એટલે કે લૂઝર બની જાય છે। અને જે વ્યક્તિ મુશ્કેલીઓ જોઈને મુશ્કેલી સામે અડગ રહીને મુશ્કેલીનો સામનો કરે છે તે વ્યક્તિ જીવનમાં જીતનાર વ્યક્તિ એટલે કે વિનર બની જાય છે। એક ઉદાહરણ આપું છું। આપણે રસ્તા પર ચાલતા જઈએ છીએ ત્યારે કોઈક તોફાની કૂતરું આપણી સામે દોડવા માંડે છે તો જો આપણે એનાથી ડરીને આપણે પણ ભાગવા માંડીએ તો એ કૂતરું ડબલ સ્પીડથી આપણી પાછળ પડે છે અને આપણું નુકસાન કરી જાય છે। પરંતુ દોડતું કૂતરાને સામે આપણે ઊભી રહી જઈએ, થોડીક કડક આંખો કરીને આપણે એની સામે જોઈએ અને આપણો હાથ ઉગામીએ તો એ કૂતરું ડરીને ભાગી જાય છે। મુશ્કેલીઓનું પણ આવું જ છે। મિત્રો, મુશ્કેલી આપણા જીવનમાં આવે છે ત્યારે એ આપણને મજબૂત મનનો બનાવીને જાય છે। જ્યારે આપણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ જઈએ છીએ ત્યારે મુશ્કેલી તો જતી રહે છે પરંતુ આપણને સ્ટ્રોંગેસ્ટ ટફેસ્ટ એટલે કે મજબૂત બનાવીને જાય છે અને ફરી જ્યારે કોઈ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે એનાથી તૂટી જ નથી જતા, એનાથી આપણે ડગમગી નથી જતા અને આપણે એનો ખૂબ જ મજબૂત રીતે સામનો કરીને આગળ વધીએ છીએ અને જીવનમાં સફળ થઈએ છીએ। એટલે મુશ્કેલીઓ ખરેખર ખરાબ નથી, ફક્ત એને આપણે સકારાત્મક રીતે જોવાની છે અને એમાંથી કંઈક શીખીને જીવનમાં આગળ વધવાનું છે। આવજો મિત્રો, થેન્ક યુ।